અવધપુરીમાં રામોત્સવને સારી રીતે પાર પાડવો સુમેરે પાડવાનો મોટો પડકાર છે, એટલા માટે સુરક્ષાનો બંદોબસ્ત પણ ચુસ્ત કરી દેવામાં આવ્યો છે। તમે જોઈ શકો છો અહીંયા જે તમામ કમાન્ડોઝથી લઈને તમામ જવાનો છે તેમની તૈનાતી કરી દેવામાં આવી છે અને તે પહેલા અહીંયા ખાસ એક માર્ચ યોજવામાં આવી રહી છે। એ શક્તિ પ્રદર્શન બતાવવાનો પ્રયત્ન કે હા, અયોધ્યાનો આ ઉત્સવ સુરક્ષિત હાથોમાં છે। આપણે જણાવી દઈએ 25,000 જેટલા પોલીસના જવાનો સાથે સાથે એટીએસ, એસટીએફ તેમજ અન્ય તમામ એજન્સીઝના જવાનો પણ અહીંયા સુરક્ષા માટે તૈનાત છે, જેમાં ટેકનોલોજીથી સજ્જ એ તમામ આધુનિક હથિયારોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે। સીસીટીવી કેમેરા પણ ઠેર ઠેર લગાવી દેવામાં આવ્યા છે અને ડ્રોનથી ચાંપતી નજર રાખવામાં આવી રહી છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને જો કોઈ ઘટના બને છે તો તેને જલ્દીથી કંટ્રોલમાં લાવી શકાય। એટલે હાલ તો આ તમામ સુરક્ષા બંદોબસ્ત પૂરા અયોધ્યા નગરીમાં જોવા મળી રહ્યો છે। અહીંયા તમે જોઈ શકો છો કેવી રીતે ગન્સ સાથે, આધુનિક હથિયારો સાથે અહીંયા તૈનાતી આ તમામ જવાનોની અને સાથે સાથે ભક્તિમય માહોલ પણ જોવા મળી રહ્યો છે। જય શ્રી રામના નારા વચ્ચે અહીંયા આ તમામ જે જવાનો છે તે પોતાની ફરજ સુપેરે પાર પાડી રહ્યા છે। કેમેરામેન વિજય ખટીક સાથે નિધિ પટેલ, ઝી 24 કલાક, અયોધ્યા।